નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર જાલોદ પોલીસની લાલાક। 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી। 1,03,80,203 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો। આગામી દિવસોમાં નવરાત્રી તેમજ દિવાળીના પર્વ નજીક આવી રહેલ છે, જેને લઈને પોતાના ફાયદા માટે વિદેશી દારૂ વેચતા બુટલેગરો પોતાની તગડી કમાણી કરવા માટે વિદેશી દારૂનો જથ્થો ભેગો કરી રહેલો હોવાની બાતમીના આધારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર એલર્ટ રહી શંકાસ્પદ લાગતા આવતા જતા વાહનો ચેક કરવા સૂચન આપેલ છે। તેને લઈને જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત બુટલેગરો પર નજર રાખી રહેલ છે। જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગામિત પોલીસ સ્ટાફ સાથે રાખી ધાવડિયા ચેકપોસ્ટ પર ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર બાજ નજર રાખી કડક રાહે નાકાબંધી કરી શંકાસ્પદ લાગતા વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું। વાહન ચેકિંગ દરમિયાન જાલોદ પોલીસના પીઆઈ રવિ ગામિત દ્વારા રાજસ્થાનના મોના ડુંગર તરફથી આવતી અશોક લેલન ટ્રક RJ0 નો GA 5662 નંબરના ટ્રક ચાલકને ઊભો રાખી ટ્રક ચેક કર્યો હતો। પહેલી નજર જોતા ટ્રકની અંદર બટાકાના કટ્ટા હોવાનું જણાઈ આવેલ હતું। પોલીસ દ્વારા બટાકાના કટ્ટા હટાવી ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસને બટાકાની આડમાં ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લઈ જતા હોવાનું જાણવા મળેલ હતું। તેની આધારે પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને તેના સાથેના અન્ય ઈસમની અટકાયત કરી હતી। ઝડપાયેલ ઈસમ ગણેશ ભેરુલાલ ભીલ માલ અને દેવેન્દ્ર પ્રકાશચંદ્ર સાલવી રહેવાસી તાલુકા કુંવારિયા જિલ્લા રાજસમંદ રાજસ્થાનની વધુ પૂછપરછ હાથ ધરેલ હતી। પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂ રતનલાલ કુમાવત રહેવાસી ગોવાલિયા તાલુકા સરદારગઢ જિલ્લા રાજસમંદ સે ભરી આપેલ હોવાની કબૂલાત કરી હતી અને આ વિદેશી દારૂ રાજકોટ ખાતે પહોંચાડવાનો હતો તેવું જણાવેલ હતું। જાલોદ પોલીસ દ્વારા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની 803 પેટીઓ જેમાં 23,748 નંગ વિદેશી દારૂની બોટલો જેની અંદાજિત કિંમત 78,70,203 તેમજ વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટ્રકની કિંમત 25 લાખ અને બે મોબાઈલ 10,000 એમ મળી કુલ 1,03,80,203 ના મુદ્દામાલને જપ્ત કરી 4 ઇસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર पंकजभाई पंडित जिला दाहोद।